સો સૌથી પહેલા તમારે આ પ્રોજેક્ટ શું છે એના વિશે જાણવું છે. સેલ અને લીઝબેક મોડલ એ ઇન્ડિયામાં એટલો બધો હજી સુધી આવ્યો છે નહીં. જુનાગઢમાં ગિરનાર પર્વત જેની અલગ જ મહિમા છે. કે અહીંયાની જે વાઇબ્રેશન છે ને ઇટ ઇઝ જસ્ટ ડિફરન્ટ. સૌથી પહેલા તો અત્યારનું જે રિયલ એસ્ટેટ ટ્રેન્ડ જે ચાલે છે એની અંદર આપણે જોઈએ તો પ્રોપર્ટી સેલ થઈ જાય છે, તમે બાય બી કરી લેશો પણ પછી એનું રિટર્ન નથી કોઈ. અહીંયા જેવી રીતે પ્રોપર્ટી બની રહી છે કાલ જઈને ફ્યુચરમાં ડેસ્ટિનેશન વેડિંગ્સ થવાના ચાન્સીસ બી વધી જાય છે. અત્યારે સફારીના રૂટ્સ બી સ્ટાર્ટ થઈ ગયા છે. આપણું જે ટોટલી બેન્કેબલ અને લોનેબલ આના દરેક ડોક્યુમેન્ટ એનઓસી ટાઇટલ દરેકે દરેક વસ્તુ ક્લિયર છે. મીનાથ દાદા છે, અંબા માતાનું મંદિર છે, ગુરુ દત્તાત્રેય છે, ભવનાથ છે. જે 11થી લઈને 12% સુધી એની ઇઝીલી આરઓ એમને મળી શકે. લો મેન્ટેનન્સ પ્રોપર્ટી છે. સૌરાષ્ટ્રની ભાષામાં સાવજ. હા, સાવજ એટલે કે લાયન. હેલો એવરીવન, વેલકમ બેક ટુ જેવાય પ્રોપર્ટીઝ યુટ્યુબ ચેનલ. અને આજનો આ વિડીયો છે ને અત્યાર સુધીનો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ વિડીયો છે તમારી માટે. સો સૌથી પહેલાં તો કોઈ બી રેસિડેન્શિયલ કે કમર્શિયલમાં તમને અશ્યોર્ડ રિટર્ન નથી મળતો એવો એક પ્રોજેક્ટ તમારી માટે આજે લઈને આવી ગયા છે. જે પ્રોજેક્ટની બધી જ માહિતી છે ને આપણે ઇન્ડિયન હોસ્પિટાલિટી ડેવલપર્સના પાર્ટનર કૃતિબેન રાજપૂતસિંહ જાણશો. સો સૌથી પહેલાં તો એમનો વેલકમ કરીએ. સો કેમ છો કૃતિબેન? એકદમ ફાઇન, મજામાં. અને મને એકચ્યુઅલી જાણીને બહુ જ આમ થતું હતું, ક્યુરિયોસિટી બી આવી ગઈ ને એક્સાઇટમેન્ટ બી આવી ગયું અને ઓડિયન્સ માટે સૌથી વધારે હેપી થઈ ગઈ કેમ કે ઘણા બધા પ્રોજેક્ટ અમે જોયા છે જ્યાં રેસિડેન્શિયલ અને કમર્શિયલમાં અશ્યોર્ડ રિટર્ન નથી મળતો, પણ મને તમે આવું કંઈક કીધું છે કે ભાઈ અશ્યોર્ડ રિટર્ન. સો સૌથી પહેલાં તમારે આ પ્રોજેક્ટ શું છે એના વિશે જાણવું છે. સૌથી પહેલાં તો અત્યારનું જે રિયલ એસ્ટેટ ટ્રેન્ડ જે ચાલે છે એની અંદર આપણે જોઈએ તો પ્રોપર્ટી સેલ થઈ જાય છે, તમે બાય બી કરી લેશો પણ પછી એનું રિટર્ન નથી કોઈ. યસ, આઈધર રેસિડેન્શિયલ હોય આઈધર કોમર્શિયલ હોય. હવે અત્યારે અમે જે પ્રોપર્ટી લઈને આવી રહ્યા છે આ એક તો સૌથી ફર્સ્ટ એક રેસિડેન્શિયલ બંગલો છે જે પ્રી લીઝ પ્રોપર્ટી છે. ઓકે, એટલે વોટ એકચ્યુઅલી ઇટ લાઈક એ કેવી રીતે વર્ક કરે છે? એ એવી રીતે વર્ક કરે છે કે જેમ કે તમે અહીંયા આગળ આ જે વિલા જોઈ રહ્યા છો, આપણે અહીંયા વિલાની બહાર જે છે આ વિલાનું ઓનરશિપ આપના નામે થાય છે. મારા નામે સપોઝ હું લઈ લઉં તો મારા નામે. ઓકે, આપ બાય કરો છો, દેન આફ્ટર આપની પાસેથી હું સેમ ટાઈમ પર લીઝ પર લઉં છું. અચ્છા, તમે પાછું લઈ બી લો. ઓનરશિપ મારી પણ લીઝમાં તમે લઈ લો છો. જી, લીઝ પર એટલે ડે 1 થી તમારી પ્રોપર્ટી લીઝ પર છે. ઓકે, એટલે તમારું આરઓઆઈ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અચ્છા, વાવ, નાઇસ. એટલે કોઈ બી આમ રેન્ટલ કરવાની મગજમારી ખતમ? ના, તમારે કોઈ રેન્ટલ કરવાની મગજમારી નથી. અચ્છા, ઓકે. આ જે વિલા તમે વાત કરો, જે આ પ્રોજેક્ટની વાત કરો છો, એ છે ક્યાં? આ જે પ્રોજેક્ટ છે આ જુનાગઢ તમે સાંભળ્યું છે? હા, ડેફિનેટલી સાંભળ્યું છે મેડમ. જુનાગઢમાં ગિરનાર પર્વત જેની અલગ જ મહિમા છે કે કોઈ એક કાસ્ટ ને બિલોંગ નથી કરતું, દરેકે દરેક કાસ્ટ માટે છે એની અંદર. તો અહીંયા આગળ આપણે જુનાગઢની અંદર ગિરનાર જે પર્વત છે એની બેક સાઈડ ગિરનાર પર્વતના જે વેલીમાં આપણે જે જનરલી કહેતા હોઈએ ત્યાં આગળ આખો આ પ્રોજેક્ટ આવેલો છે આપણો, જેની અંદર આપણે 5252 વિલાસ બનાવી રહ્યા છે, ઇન્ડિવિજ્યુઅલ વિલાસ વિથ 5 સ્ટાર એમ્યુનિટીઝ. અરે વાવ, નાઇસ. સો જો સપોઝ આ જે લોકેશન છે તમે થોડુંક આમ ડિસ્ક્રાઇબ કરી શકીએ કે આ કયા રોડથી ક્યાંથી કેટલા કિલોમીટરના ડિસ્ટન્સમાં? આપણે આ જે રોડ જે આપણે જનરલી કહીએ, આપણે રાજકોટથી જ્યારે જુનાગઢ જતા હોઈએ છીએ ત્યારે વચ્ચે એક તો કાથરોટ વાળો રસ્તો આવે છે, ત્યાંથી બી તમે ડાયરેક્ટલી ચોકલી આવી શકો છો. જુનાગઢમાં ચોકલીમાં આપણી સાઇટ આવેલી છે. સેકન્ડ, થોડુંક આગળ આવો, ગ્રીનલેન્ડ ચોકડીથી ભેસણ જવાનો જે રોડ આવે છે ત્યાંથી બી આપણી કનેક્ટિવિટી છે રોડની. સેકન્ડ કનેક્ટિવિટી. અને બીજું સૌથી સારી વસ્તુ કે કોઈ બી સિટીનું ડેવલપમેન્ટ એજ્યુકેશન જ્યાં આગળ હોય એ સાઈડ હોય છે. યસ, ડેફિનેટલી. બરાબર. તો આપણી સાઈડના જે રોડ છે ત્યાં આગળ જુનાગઢની બે મોટા એજ્યુકેશન હબ જેમ કે ઓમ એન્જિનિયરિંગ છે કે નોબલ યુનિવર્સિટી છે, આપણા સાઈડથી નિયર બાયમાં જ છે. વાવ, નાઇસ નાઇસ નાઇસ. સો આ આપણે આઈ થિંક પ્રોજેક્ટનું એન્ટ્રન્સ છે. જી, આપણે થોડુંક અહીંયાથી એક વ્યૂ લોકોને બતાવી શકીએ પ્લીઝ? સો અહીંયા એન્ટ્રી કરતા જ આપણે આ વિલાની સ્ટાર્ટિંગ થઈ જાય છે, રાઈટ? જી, તમે અહીંયા વિલાની અંદર એન્ટ્રી થાઓ છો ત્યારે સૌથી પહેલા તો સામે જુઓ તો એક તો હિલ વ્યૂ છે આખો. વાવ, એ બહુ જ મસ્ત. અને આજનું વાતાવરણ તો કંઈક સારો, એટલે બહુ જ સારો, મજા જ આવી ગઈ અમને. તો હજી તો તમે આની અંદર આ જે ગિરનાર છે એનો એક અલગ મહિમા જેમ મેં તમને કીધું એ એક વસ્તુ છે. એટલે આ પ્રકૃતિના ખોળાની અંદર અને જે અહીંયા આગળ જનરલી આપણે જે કહીએ છીએ સૌરાષ્ટ્રની ભાષામાં સાવજ. સાવજ એટલે કે લાયન. ઓહ, સાવજ એટલે લાયન્સ. વાવ, મને ના ખબર પડી. જી, સાવજ એટલે લાયન. મને બી આ વસ્તુ ત્યારે ખબર પડી જ્યારે હું અહીંયા આગળ આવવા જવાનું લોકો સાથે કનેક્શન વાતચીત વધી ત્યારે મને ખ્યાલ આવ્યો વસ્તુ. તો આપણે અહીંયા આગળ આ જે સાઇટ છે અને અહીંયા સામે જે તમે જોઈ રહ્યા છો કે આપણે જે જુનાગઢ જે પર્વત છે એની આ જે
આજે ચેકપોસ્ટ બની છે અહીંયા આગળ Okay. અને પ્લસ જોડે જોડે ત્યાં આગળ એ જે ફોરેસ્ટની બાઉન્ડ્રી છે. ઓકે, આ જે બાઉન્ડ્રીઝ હું જોઈ શકું છું, જી, રાઈટ? આ ફોરેસ્ટની બાઉન્ડ્રીઝ છે. Okay. અહીંયાથી અત્યારે સફારીના રૂટ્સ બી સ્ટાર્ટ થઈ ગયા છે. વાવ, સફારીના રૂટ. યસ, જે તમે Great. અત્યાર સુધી ખાલી ગીરમાં સાંભળ્યું હશે કે હા. ગીરના જંગલમાં સફારી થાય હા. છે, એ સફારી હવે જુનાગઢમાં બી સ્ટાર્ટ થઈ ગઈ છે. વાવ, નાઈસ. એટલે જે ધાર્મિક વસ્તુ તો છે જ કે જુનાગઢ પર્વતની જે મહિમા છે કે નેમિનાથ દાદા છે, અંબા માતાનું મંદિર છે, ગુરુ દત્તાત્રેય છે, ભવનાથ છે, અરે વાહ. સ્વામિનારાયણનું છે અને સાથે સાથે એડવેન્ચર માટે હવે સફારી પણ છે. વાવ યાર, આ કેવો પ્રોજેક્ટ છે, મને તો મજા આવી ગઈ સાંભળીને. સો અહીંયાથી સફારી આપણે જો કદાચ જવું હોય તો કેટલા કિલોમીટર કે કેટલા મિનિટનો ડિસ્ટન્સમાં છે? અહીંથી જો સફારી જવું હોય તો 10 થી 12 મિનિટનો ડિસ્ટન્સ છે. શક્કરબાગ ઝૂથી ફર્સ્ટ રૂટ સ્ટાર્ટ થયો છે, Okay. ગિરનાર નેચર સફારી. ઓકે, જો સવારે અગર જો 6 વાગ્યાની સફારી છે તો તમે 5:45 એ નીકળો છો તો બી તમે પહોંચી જશો. ઇટ્સ 20 મિનિટ્સ આઈ ગેસ. મેક્સિમમ 15 મિનિટ્સ. મેક્સિમમ 15 મિનિટના ડિસ્ટન્સમાં રિઝોર્ટ અપ્રોચ. વાવ, ધેટ્સ વન્ડરફુલ. અને અહીંયા કદાચ કોઈ બી આજે ફેમિલી છે, કદાચ અહીંયા પ્લાનિંગ કરે ટૂર કરવા માટે, સો અહીંયા નજીકમાં શું એવી એડવેન્ચર કે શું એવા ધાર્મિક પ્લેસીસ છે જે લોકો એક્સપિરિયન્સ કરી શકે અહીંયા એક તો મેં જે તમને ભગવાનનું જે આપણે જે ગિરનારનો જે મહિમાની અંદર જે વસ્તુ છે કે આપણે દત્તાત્રેય દાદા છે, નેમિનાથ દાદા છે, કે જે હવે રોપવે બી સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે જરૂરી નથી કે આપણે સ્ટેર ચડીને જ જવું છે. Okay, nice. બટ એટ ધ સેમ ટાઈમ હવે આની અંદર રોપવે ની બી સગવડતા આપણને મળી ગઈ છે, Nice. તો એ ઇઝીલી એક્સપ્લોર કરી શકીએ. પ્લસ નીચે અહીંયા આગળ અપરકોટ આખો ડેવલપ કરાયો છે. પ્લસ ત્યાં આગળ મકબરા છે, જે મજીવડી ગેટ જે એરિયા છે આખો, એ જે એરિયાને અત્યારે ત્યાં આગળ મકબરાસ વગેરે બી છે, એનું બી અત્યારે આખું રિનોવેશન વર્ક બધું સ્ટાર્ટ કરી ગયું છે. એટલે ક્યારેક બી તમારે પ્લાનિંગ કરવું હોય કે અહીંયા એક સારી એક ટ્રીપ પ્લાન કરવી હોય તો કરી શકે છે. જી. સો એન્ટ્રી કરતાની સાથે આપણે આ એક સારો એક વ્યૂ મળે છે. અહીંયા વિલાઝ આવી રહ્યા છે, રાઈટ? Yes. કેટલા 52 વિલાઝ આવી રહ્યા છે, રાઈટ? વિથ 5 સ્ટાર એમ્યુનિટીઝ. સો Yes. એન્ટ્રી કરતા આ જે રાઈટ સાઈડમાં છે, ધીસ ઇઝ વિલા ઓનલી? હા, આ બધા વિલાસ છે. આ Okay. જે આખું પ્લાનિંગ બની રહ્યું છે, Okay. અત્યારે તમે જોઈ શકો છો સિવિલ વર્ક બની રહ્યું છે આખું Okay, બેક સાઈડ okay, આપણે. okay. અને અત્યારે 2 વિલા ફૂલ ફર્નિશ આપણે રેડી કરી દીધા છે કે Okay. જેનાથી આપણને આઈડિયા આવે કે કયા ક્લાસનું અને કયા ટેસ્ટની વસ્તુ બની રહી છે. Oh wow, nice. So this is sample villa if I'm not wrong, યસ, right? ધીસ ઇઝ સેમ્પલ વિલા. સો નાઇસ. પ્રોજેક્ટ તમે જોઈ શકો છો, વાતાવરણ તમે જોઈ શકો છો, અને તમે હવે સેમ્પલ વિલા જોવું છે, આઈ એમ શ્યોર. તો આપણે ઇનસાઇડ જોઈને થોડુંક ટૂર લઈ શકીએ, યા પ્લીઝ? યા શ્યોર, પ્લીઝ. પ્લીઝ. ધીસ 5-સ્ટાર પ્રોપર્ટી, ઓકે. તો એ બધી વસ્તુ તો આપણે મેનેજ કરીશું જ. ઓહ વાવ, નાઇસ. એન્ડ સો ધીસ ઇઝ યોર લિવિંગ રૂમ. તમે અગર જો આ વિલામાં સ્ટે કરવા માટે આવો છો, સૌથી ફર્સ્ટ આ જે વિલા છે એનો આખો પ્લોટ એરિયા ઓન એન એવરેજ 160 વાર, ઓકે, એટલે 1350 થી 1500 સ્ક્વેર ફીટનો આખો પ્લોટ એરિયા આપના નામે રજિસ્ટ્રી થાય છે. Okay, જેમાં nice. આગળ ગાર્ડન વ્યૂથી લઈને બેક સાઈડ સુધીનો આખો વ્યૂ તમારા નામે દસ્તાવેજ થયો છે. ગ્રેટ, નાઇસ. જેમાં કન્સ્ટ્રક્શન એરિયા જે આપણે કરીએ છીએ એ 865 આપણો બિલ્ટઅપ એરિયા છે. ઓકે, વાવ, નાઇસ, નાઇસ, નાઇસ. સો એના પ્રમાણે ધીસ ઇઝ યોર લિવિંગ રૂમ. Nice. તમે અહીંયા આગળ આવો છો, તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે અગર જો આ વિલાની અંદર તમે બાય કર્યો છે તો સ્ટે કરવા બી આવશો ક્યારેક. ડેફિનેટલી. સો તમે લીઝ બેક લઈ લેશો તો પછી સ્ટે કેવી રીતે કરી શકશે? આ આપનો બેડરૂમ રહેશે. ઓ વાવ, નાઇસ. જી, લીઝ બેક લઈ લઈશું તો બી આપને પર એનમ એટલે દર વર્ષે 14 નાઇટ તમને કોમ્પ્લિમેન્ટરી છે વિથ Wow. બ્રેકફાસ્ટ. લીઝ બેક કર્યું છે તો એ છતાં 14 નાઇટ્સ હું અહીંયા રહી શકું? યસ, વાવ, ગ્રેટ, નાઇસ. 14 નાઇટ તમે અહીંયા રહી શકો છો, તમે એન્જોય કરી શકો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને બી ઇન્વાઇટ કરી શકો છો. અચ્છા, સો મારે ના આવવું હોય તો સમન કેન કમ એન્ડ એ પ્રોપર્ટીનો યુઝ કરી શકે મારા બિહાફમાં. યસ. ધીસ ઇઝ સમથિંગ નાઇસ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. નાવ અહીંયાથી આપણે બેકનો એક સારો વ્યૂ બી જી, તમને અહીંયા આગળ છે ને આપણે તમે જુઓ તો એક ફૂલ હાઇટ વિન્ડો લીધું છે. અત્યારનો જે એટમોસ્ફિયર છે, તો તમે જ્યારે આવી રીતના કોઈ વિલાની અંદર આવ્યો છો તો તમે એવું એન્જોય કરશો કે તમે એક તો ફૂલ હાઇટ વિન્ડોની અંદર, અને અહીંયા ફૂલ એકદમ આખી જે હેજ આવી જશે. અત્યારે જે પ્લાન્ટેશન સ્ટાર્ટ કર્યું છે તો એના કારણે આખો એક વિલાથી સેકન્ડ વિલાનો વ્યૂ બ્લોક કરી દઈશું. વાવ, એટલે પ્રાઇવસી ફૂલ જળવાઈ રહે. ડેફિનેટલી પ્રિવસી જળવાઈ રહે. નાઇસ, નાઇસ. બીજું પ્લસ પોઈન્ટ કે જેટલું બી ફર્નિચર જુઓ છો, ધીસ ઇઝ ઓલ ઇન્ક્લુડિંગ. ધીસ ઇઝ ઓલ ઇન્ક્લુડિંગ? યસ, એટલે સેમ્પલ વિલા ખાલી તમે બોક્સ નથી લેતા, આખું ફર્નિચર ને બધું જ છે આપણે.
ગ્રેડ એટલે એ આપણે કેવી રીતે લાઈક એ આપી દેવાનું છે? આપે આજે આ વસ્તુ પરચેસ કરી, આપના નામનો દસ્તાવેજ કર્યો આ Okay, વિલાનો, okay. આ આખું મેં રેડી કર્યું, હા. આ રેડી કરીને તમને રજિસ્ટ્રી કરીને તમારી પાસેથી લીઝ બેક મેં લીધું. ઓકે નાઇસ. હવે આ જે પ્રોપર્ટીનું તમને 14 નાઇટ ફ્રી સ્ટે બી આપ્યું ઓકે વિથ કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ, એન્ડ પ્લસ તમે અહીંયા આગળ ક્યારે બી તમે નથી આવતા, ફ્રેન્ડ્સ ફેમિલીને મોકલો છો. યસ. એના સિવાય આ જે વસ્તુ તમારી આ જે છે બધી એને તમે એન્જોય બી કરો, બધી જ વસ્તુ કરો, પ્લસ આનું મેન્ટેનન્સ તમારે પે નથી કરવાનું. આનું કોઈ બી મેન્ટેનન્સ મારે પે નથી કરવાનું? ઝીરો મેન્ટેનન્સ પ્રોપર્ટી છે. વાવ. અને એટલે મેન્ટેન બી તમે કરી રાખો? મેન્ટેન બી અમે જ કરશું આનું આખું. વાવ, ગ્રેટ ગ્રેટ. ઝીરો મેન્ટેનન્સ પ્રોપર્ટી. ઝીરો મેન્ટેનન્સ પ્રોપર્ટી. અને આ પ્રોપર્ટી જો તમે આવી રીતે ડેવલપ કરીને આપતા હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ આઈ હેવ એવર સીન. કેમ કે મોસ્ટલી બધા લોકો નેકેડ જ આપતા હોય છે અને આ પ્રી something લીઝ છે જે ગમે અને બધાને. પ્રી લીઝની અંદર બી તમારી આ પ્રોપર્ટી ઝીરો મેન્ટેનન્સ, સેલેબલ એન્ડ ગિફ્ટેબલ. અરે વાવ. એની ટાઈમ તમે એક્ઝિટ કરી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ ધ વિલા એન્ડ યસ. આપણે એમ્યુનિટીઝમાં શું શું કવર કરી રહ્યા છે? એમ્યુનિટીઝની અંદર આપણે એક ફૂલ 5 સ્ટારની અંદર જેમ કે આપણે એક ક્લબ હાઉસની બિલ્ડિંગ હોય છે, હા, હા. તો ક્લબ હાઉસ બિલ્ડિંગ આવશે આપણી આખી. Okay. એની સાથે રેસ્ટોરન્ટ્સ આવશે, એક ટેરેસ રેસ્ટોરન્ટ આવશે, હા. જીમ છે, મીટિંગ રૂમ છે, વાવ વાવ. બેન્ક્વેટ હોલ છે, હા, પાર્ટી લોન છે. હા હા. એટલે જેટલી બી એક વસ્તુ આપણે વિચારી હોય કે હા. તમે એક 5 સ્ટાર તમે ક્યાંય બી જાઓ છો તો હા. તમે જેટલી વસ્તુ આમ જુઓ છો, એક 5 સ્ટાર ફૂલ વિલા રહેશે. વાવ, નાઇસ. સો ધીસ ઇઝ લાઈક અમેઝિંગ પ્રોજેક્ટ આઈ હેવ એવર સીન. મને એટલું ગમ્યું છે અને સિરિયસલી અહીંયાની જે વાઇબ્રેશન છે ને ઇટ ઇઝ જસ્ટ ડિફરન્ટ. એ Yes. જનરલી જે તમે કોઈ બી રિઝોર્ટ વિલા જુઓ તો આવું એક તો પહેલાં તો આ વ્યૂ જે સામે એકદમ ગિરનાર પર્વતની સામે ને સામે તમારો રિઝોર્ટ હોય અને અહીંયા જે અત્યારનો જે એટમોસ્ફિયર ઇટ ઇઝ જસ્ટ અમેઝિંગ. આમ લાગે છે કે માણસ છે ને જે ભરેલો આવે ને તો ખાલી થઈ જાય, રાઈટ? સો સમથિંગ ઇન્ટરેસ્ટિંગ. એન્ડ હવે કદાચ તમને થોડુંક હજુ ડિટેલમાં સમજવું હશે જે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કેવી રીતે કરી શકો તમે, રિટર્ન તમને હજુ સારી રીતે કેવી રીતે મળશે, કેવી રીતે વર્કઆઉટ થશે, તો એની માટે આપણી સાથે હજુ માર્કેટિંગ હેડ જૈનમજીને બી આપણે મળવાના છીએ. સો આપણે એમને ઇન્વાઇટ કરશું, પણ એની પહેલાં આપણે થેન્ક યુ કહીએ આપણે કૃતિબેનને. સો થેન્ક યુ સો મચ આવી રીતે સારી ડિટેલ અમને આપી. એન્ડ આઈ એમ શ્યોર કે બધી જ ઓડિયન્સ ખુશ થઈ જશે તમારી આ માહિતીથી, કેમ કે ફક્ત પ્રોપર્ટી નહીં પણ પ્રોપર્ટીની સાથે જુનાગઢને જે અમને સમજાવ્યું છે ને ધીસ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ એન્ડ અમને બહુ મજા આવી. સો થેન્ક યુ સો મચ. યસ, થેન્ક યુ મેમ. સો હવે આપણી સાથે છે માર્કેટિંગ હેડ મિસ્ટર જૈનમ કાકડિયા. સર કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે કેમ છો? બસ મજામાં. સો આપણે છે ને કૃતિ દીદીથી બધું જાણી લીધું છે પ્રોજેક્ટ્સ વિશે. હવે લોકોને જાણવું છે કે આ કેટલા પેમેન્ટમાં છે અને ક્યારે એનું પજેશન છે અને કેવી રીતે લોકો ઇન્વેસ્ટ કરીને આમાં અર્ન કરી શકે છે. તો કેન આઈ જસ્ટ નો અબાઉટ ઇટ? ડેફિનેટલી. સો બેઝિકલી જે માઇન્ડસેટ હતું બરાબર હા. છે, હવે આ કન્સેપ્ટ જે છે ને બેઝિકલી સેલ અને લીઝ બેક મોડલ હા. એ ઇન્ડિયામાં એટલો બધો હજી સુધી આવ્યો છે નહીં. ઓકે. સો વી આર વન ઓફ ધ ઇન્ટ્રોડ્યુસર્સ, વી આર વન ઓફ સ્ટાર્ટિંગ જે માર્કેટિંગ કરી રહ્યા છે આપણે બરાબર છે. ઓકે. આ પ્રોજેક્ટ એક અલગ રીતના ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો. ઓકે. એનું મોડલનું નામ કહેવાય સેલ એન્ડ લીઝ બેક મોડલ. હા. બેઝિકલી રિસોર્ટ જે છે એ ડેવલપ કરી રહ્યા છે અને એ લોકો અલગ અલગ એના જે યુનિટ્સ છે એ વેચી રહ્યા છે ઇન્વેસ્ટર્સને. ઓકે. અને એ લોકો શું કરે છે કે એ લોકોનું રેવન્યુ જનરેટ થાય છે. જેમ કે હા. રૂમ એ છે એ જેટલા પણ રૂમ્સ બનાવે છે, હવે આ હા. 5 સ્ટાર રિસોર્ટ છે, હા. એનું રૂમનું રેન્ટ સમથિંગ તમે સમજો કે મિનિમમ જે એરિયા પ્રમાણે ગિરનાર છે 6,000 થી 7,000 નોર્મલી એક રૂમનું પર નાઇટનું હોતું હોય છે પેકેજ. ડેફિનેટલી. તો બેઝિકલી એવું થાય કે આપણે જેવું આને લોકો રેવન્યુ જનરેટ કરે ને, જે રેસોર્ટના ડેવલપર છે એ રેવન્યુ શેરિંગ કરે ઇન્વેસ્ટર્સની જોડે. ઓકે. એટલે એમાં શું થાય કે રૂમ છે ફોર એક્ઝામ્પલ 6,000 રૂપિયાનો પર નાઇટનો, એમાં 40% રેવન્યુ શેર કરશે અને એક સેન્ટ્રલ પુલિંગ સિસ્ટમની અંદરમાં એ રેવન્યુ એકઠા થશે. ઓકે. તે વિલાના જેટલા પણ વિલાસ છે એ એક્ટિવ રહ્યા ફોર એક્ઝામ્પલ, હા. તો એ એક્ટિવિટી સાથે જે રેવન્યુ જનરેટ થયું ને એ બધામાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય. ઓકે. બરાબર છે. હા. અને ઇન્વેસ્ટરને એમાં રેવન્યુ શેરિંગ મળી રહ્યું છે. ઓકે. જે 11 થી લઈને 12% સુધી એમને ઇઝીલી ROI એમને મળી શકે. વાવ, નાઇસ. આમાં પ્લસ પાછું એવું છે કે બિકોઝ કે અત્યારના આ નવું મોડલ છે એટલે આપણે એવું ટ્રાય કરી રહ્યા છે કે લોકોને એક શ્યોરિટી મળે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. જરૂરી છે, બિલકુલ. એટલે મિનિમમ આપણે 6%નો ROI આપણે ગેરંટી આપી રહ્યા છે.
6% નો ફિક્સ આપશું જેવું યા 6% મિનિમમ આપણે એશ્યોરિટી મિનિમમ. વાવ નાઇસ. રેવન્યુ શેરિંગ થાય તો લગભગ 11 થી 12%, 13% પણ જઈ શકે છે. વાવ કે નાઇસ. ફિક્સ સિઝન્સ હોય અને અહીંયા ગિરનાર છે, ગિરનારમાં તમને ખબર છે જેમ કે લીલી પરિક્રમા થતી હોય છે. હાજી. હિન્દુ અને જૈનોનું એટલું બધું અહીંયા ફૂટફોલ્સ છે, Yes. એટલું બધું અહીંયા ભક્તિ લોકોનું એ છે. સો એના કારણે શું થાય છે કે અહીંયા ફૂટફોલ સારો છે. ઘણી હા. બધી જે ધર્મશાળાઓ છે બધું એકદમ ફૂલ હોય છે. હોટલ્સમાં બહુ ઓછી હોટલ્સ છે. Okay. આ હોટલ પાછી એકદમ ટ્રોપિકલ ડેવલપમેન્ટ છે, જે એકદમ ફ્લેટ ડેવલપમેન્ટ છે. વાવ. નોર્મલી જે હોટલ્સ હોય છે એ વર્ટિકલ ડેવલપમેન્ટ હોય છે. સો એ બધા પ્લસ પોઈન્ટ્સ છે અને એશ્યોરિટી આપણે આપી રહ્યા છે. મિનિમમ 6% આરો એ લોકોને મળશે. અને આપણે આ જો વિલાની વાત કરીએ કે એની પ્રાઇસ કેટલી છે તો એ આપણે જાણી શકીએ. હા, તો જેમ કે વિલાની વાત કરીએ તો આપણે જે મોડલ બનાવ્યું છે ને એમાં એક વિલા જે લગભગ 160 વાળનો પ્લોટ સાઇઝ થાય છે, હા. નેટ કાર્પેટ એરિયા, એ આપણે આપી રહ્યા છે એપ્રોક્સિમેટલી 50 lakhsની અંદર. અચ્છા વાવ. એટલે આપણે 50 lakhsમાં સ્ટેમ્પ ડ્યુટી પછી રજિસ્ટ્રેશન ફી થી લઈને બેઝિક કોસ્ટ બધું અંદર કવર થઈ જાય. વાવ. મતલબ 50 લાખ ઇફ આપણે કહીએ એક વિલામાં કોઈ માણસ ઇન્વેસ્ટ કરે એનો 6% એન્યુઅલી રેટો આરઓઆઈ મળી જાય છે. મિનિમમ ગેરંટી. મિનિમમ ગેરંટી છે અને મેક્સિમમ તમને 12-13 બી મળી શકે છે. તો આટલું તો સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ છે અને મને એમ લાગે છે કે 50 લાખ આજે કોઈ બી ઇન્વેસ્ટ કરી શકે. ઘણા બધા નાના નાના ઇન્વેસ્ટર્સ હોય છે એ કમર્શિયલમાં ઇન્વેસ્ટ કરે, સો એમને એક રેન્ટલ ઇન્કમ થાય. રેન્ટલ ઇન્કમમાં જે ઘણા બધા પ્રોબ્લેમ્સ મેં જોયા છે કે રેન્ટલ ઇન્કમમાં લોકો લોંગ ટાઈમ સુધી રેન્ટ ના એટલે રેન્ટલ ઇન્કમ પ્રોપર્ટી લોંગ ટાઈમ સુધી રેન્ટ ઉપર ના હોય. અને સેકન્ડરી કદાચ તમારે એને રેન્ટ કરવી હોય તો કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે ને કે કદાચ આ વાળો રાઈટ કે લેફ્ટ વાળો માણસ જો તમને ઓછા રેન્ટમાં મળતું હશે ને સામેના સાઈડને તો એ ક્યાંક ને ક્યાંક તમારી ના લે. યા. અને પછી થર્ડ પ્રોબ્લેમ જે મને લાગે છે કે બ્રોકરેજ તમારે ઈચ ટાઈમ આપવું પડે. હા. એ એક બ્રોકરેજ જ તમારી જતી રહે સૌથી છે. મોટો પ્લસ પોઈન્ટ જયશ્રી આમાં એ જ છે હા. કે પ્રોજેક્ટ ટોટલી તમારે જે આ ડેવલપ થઈ રહ્યો છે ટોટલી બી મેન્ટેન્ડ. ટોટલી એનું જે ફર્નિચર છે એ ડેવલપર કરવાના છે, મેન્ટેન વુડ બી બાય ધી ડેવલપર. એની અંદરમાં જે આપણે જેટલું બી કહેવાય કે પ્રોપર્ટી ટેક્સ આવે છે કે મેન્ટેનન્સ ચાર્જીસ આવે છે, ગાર્ડનિંગનું જે મેન્ટેનન્સ ચાર્જ આવે છે એ બધું જ ટોટલી વુડ બી મેન્ટેન. એટલે આનો કોઈ હેડેક ઇન્વેસ્ટરના માથે નહીં આવે. નથી. પ્લસ જે તમે કીધું એ બહુ પોઈન્ટ વેલિડ છે. અત્યારના આપણા સિટીઝમાં જેમ કે અમદાવાદની વાત કરીએ કે આપણે મુંબઈની વાત કરીએ તો એવા જૂના બિલ્ડિંગો બરાબર છે, જે જૂના કમર્શિયલ બિલ્ડિંગ્સ છે જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખ્યું હોય બરાબર છે, હવે આફ્ટર સમ ટાઈમ જે બિલ્ડિંગ જેનું થયું હતું ત્યાં રિટર્ન્સ તમારા આવવાના બંધ થઈ જાય, ઓછા થઈ જાય. પ્રોપર્ટી રેન્ટ પર ના જાય, બહુ ડિફિકલ્ટ થઈ જાય Definitely. બિકોઝ કે લોકોને નવું કન્સ્ટ્રક્શન જોતું હોય, જે Yes, રેન્ટલ્સ વાળા હોય બિલકુલ, લોકોને. બિલકુલ. હવે એવું કેવું થાય કે એ લોકોનું પ્રોપર્ટી ખાલી પડી રહે એટલે એ હેડેક થઈ ગયું. એને ચડાવવાનું, બ્રોકર્સને જોડે ડીલ કરવાનું, એના માટે હેડેક તમારે લેવાનું, રશિંગ કરવાનું, એને મેન્ટેન ક્લીન, એની પ્રોપર્ટી ટેક્સ, એ દરેક વસ્તુનું તમારે કેર રાખવું પડે. જે Definitely. આની અંદરમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ જ છે કે આ બધી વસ્તુ તમારી નીકળી જશે headache. નીકળી જાય ને તમારે હેડેક નીકળી જાય ને સૌથી બેસ્ટ છે કે રેટ બી એટલું જ છે કે કોઈ નોર્મલ માણસ બી ઇન્વેસ્ટ કરી શકે. એવું નથી કે ભાઈ રિસોર્ટ વિલા કીધું એટલે બહુ મોટો આંકડો આવી ગયો. ઇટ્સ વેરી લાઈક નોર્મલ. નોર્મલ. ઇન ટર્મ્સ ઓફ હું કમર્શિયલ બીની શોપ્સ ને ઓફિસીસની બી વાત કરું તો આનાથી તો મોંઘી શોપ્સ ને ઓફિસીસ હોય છે આપણે Yes. મુંબઈ, અમદાવાદ કે કોઈ બી આરામથી. અત્યારે સારી સિટીની વાત કરીએ તો. પ્લસ બીજી વસ્તુ, આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે લોકેશનના કારણે આખું ઇકોઝોન છે આ, બરાબર છે. અને આપણે જે પ્રોજેક્ટ કરી રહ્યા છે આ પ્રોજેક્ટ ટોટલી બેન્કેબલ અને લોનેબલ. આના દરેક ડોક્યુમેન્ટ, એને એનઓસી, ટાઇટલ, દરેકે દરેક વસ્તુ ક્લિયર છે. Wow. એટલે કોઈને પણ આજે ફોર એક્ઝામ્પલ આ લે ને તો એની સેફટી જળવાઈ રહે. Wow. એને એવું ના લાગે કે યાર મેં અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આવી એક અલગ લોકેશન છે, ત્યાં મારે ક્યારેક કેટલું જવાનું થાય, કેટલું કરવાનું થાય, કેટલું યુઝ કરવાનું થાય. બટ જ્યારે એનું એશ્યોર રિટર્ન મળતું હોય, જ્યારે એમને રેવન્યુ શેરિંગ મળતું હોય ત્યારે એને એક સેટિસ્ફેક્શન મળી જાય. અને આપણે રિટર્ન ગેરંટી મિનિમમ આરઓઆઈનું આપણે રિટર્ન ગેરંટીમાં આપણે આપી રહ્યા છે. ઓકે. અને અહીંયા જેવી રીતે પ્રોપર્ટી બની રહી છે કાલ જઈને ફ્યુચરમાં ડેસ્ટિનેશન વેડિંગ્સ થવાના ચાન્સીસ બી Yeah. વધી જશે, રાઈટ? સો અને ઘણા બધા લોકો જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ બી લોકો અહીંયા એવા Yes. ફંક્શન્સ કરી રહેશે જ્યાંથી જેમ કે તમે પોઈન્ટ કીધું ને એની અંદર તમને એડ કરીશ કે આખા વર્ષની અંદરમાં એક ઇવેન્ટ કરવી હોય તો બેન્ક્વેટ અને જે લોન છે એ વિધાઉટ એની ચાર્જ જે ઇન્વેસ્ટર્સ છે Wow. એના માટે અવેલેબલ રહેશે. વાવ, નાઇસ નાઇસ. ફૂડ્સ અને બેવરેજીસમાં લોકોને 20% ઓફ મળશે. અરે વાવ, નાઇસ. 14 ડેઝમાં લોકોને આખા વર્ષમાં સ્ટે ફ્રી મળે છે, જે પોતે અને બીજા પણ યુઝ કરી શકે. કરી હા. શકે છે.
ગ્રેટ. યા સો આ એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એટલે બધા જ સારા પોઈન્ટ્સ મને એમ લાગે છે કે ઓલમોસ્ટ બધા જ કવર થઈ ગયા છે. પ્રોપર્ટી વિશે બી તમે જાણી લીધું, કેવી રીતે ઇન્વેસ્ટ કરવું છે. પોઝિશન ક્યારે આપી રહ્યા છે? પોઝિશનમાં કેવું છે કે આપણે આ જાન્યુઆરી 2025માં Okay. ફર્સ્ટ ફેઝ લોન્ચ થઈ જશે, જેની Okay. અંદરમાં આપણે 26 જે વિલા છે એ એક્ટિવ થઈ જશે. ઓકે. અને જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોનું પેમેન્ટ સમજવું હોય તો પેમેન્ટની અંદરમાં એવું છે કે જેમ જેમ કન્સ્ટ્રક્શન કરીએ તેમ તેમ પેમેન્ટ આપવાનું થાય. વાવ, અને કોઈ ફાસ્ટ પેમેન્ટ કરે છે તો એનો વિલા આપણે ફાસ્ટ રેડી કરીને આપી આપી દઈશું. દઈએ. ગ્રેટ. બીજું એક પ્લસ પોઈન્ટ એ છે જે મારે મિસ આઉટ થઈ ગયો છે કે જે વિલા છે ને, આમાં એવું નથી કે જેનો જે વિલા હોય એ ઓક્યુપાઈડ રહે તો એનું રેવન્યુ શેરિંગ મળે. ઓકે. આમાં આખું જેટલા બી રેવન્યુ થશે ને એનું ઇક્વલી ડિવાઈડ દરેક વિલાના ઓનર જોડે થશે. કોઈને એવું નહીં થાય કે મારો વિલા ખાલી પડી રહ્યો હતો તો મને ઓછું મળશે, મારો વિલા વધારે હતો મને વધારે મળશે. ઇટ વિલ બી ટોટલી ઇક્વલી ડિવાઇડેડ વિથ ઓલ ધ ઇન્વેસ્ટર્સ. સો આઈ ગેસ મને લાગે છે કે બધા જ જેટલા બી ક્વેશ્ચન્સ મારા માઇન્ડમાં આવતા હતા અને આઈ થિંક ઓડિયન્સના બી જેટલા બી ક્વેશ્ચન્સ આવતા હશે જોનારને તો મેં બધા જ પૂછી લીધા છે. ઇન કેસ કોઈ બી તમને ડાઉટ લાગે તો આપણે નીચે એક નંબર પ્રોવાઈડ કરી રહ્યા છે જે ડિરેક્ટલી ડેવલપરનું છે. સો એ નંબર પર તમે ડિરેક્ટલી કોન્ટેક્ટ કરી શકે છે. અને આપણી હેડ ઓફિસ છે ને એ અમદાવાદમાં જ છે. અમદાવાદમાં ઓફિસ છે આપણી, અને તમે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે તમને ઇન ડિટેલ બધું જ તમને એક માહિતી મળી જશે. હું તમને પર્સનલી ગાઈડ કરીશ એ વસ્તુની અંદરમાં કે કેવી રીતના આપણે આ પ્રોપર્ટીનું પ્રોજેક્ટથી લઈને ડોક્યુમેન્ટેશન્સથી લઈને પ્રાઇસિંગથી લઈને બેન્કિંગથી લઈને બધું જ આપણને ડિટેલમાં સમજાવવામાં આવી જશે. સો આઈ એમ શ્યોર કે બધાને ખબર પડી ગઈ છે અને આજનો સાંજ બી હવે થઈ ગઈ છે. સો આજની આ વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ. સો થેન્ક યુ સો મચ. જેને બી કોઈ બી ડાઉટ હોય પ્લીઝ જલ્દીથી કોન્ટેક્ટ કરજો નીચે આપેલ નંબર ઉપર. અને આપણે જનમ સરને બી થેન્ક યુ કહીશું કે થેન્ક યુ સો મચ સર, આવી રીતે સારી ડિટેલ આપવા માટે, માહિતી આપવા માટે અને એક સારો પ્રોજેક્ટ લાવવા માટે જે એક બધા જ વ્યુઅર્સને બધા જ ઇન્વેસ્ટર માટે સારામાં સારો ઇન્વેસ્ટમેન્ટ એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. રાઈટ. સો થેન્ક યુ સો મચ. નીચે કોમેન્ટમાં પ્લીઝ જતા પહેલાં બતાવી દેજો કે આ તમને પ્રોજેક્ટ કેવું લાગ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કેવું લાગ્યું છે, અને જો ગમી ગયું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી જય શ્રી રામ. જય શ્રી થેન્ક કૃષ્ણ. યુ.